અને દરેક મિત્રોને મારા બધાને જય માતાજી. નવરામ હરેશભાઈ મેર. હું હાલ ભાવનગર રહું છું. મૂળ કાળાતળા ગામનો વતની છું. વ્યવસાય એક કાર ડીલર છું અને ભાવનગરમાં એક સત્કર્મ જીવદયા માનવ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એક સંસ્થા ચલાવું છું. એ સંસ્થાના માધ્યમથી ઓલ ગુજરાતના જે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં કે કોઈ પણ કામે આવતા હોય એવા લોકોને મદદ કરવાનું, નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર મદદ કરવાનું આવા છેલ્લા 18 વર્ષોથી અમે કામ કરીએ છીએ. અહીંયા હવે પછીનો કાર્યક્રમ, કારણ કે અત્યાર સુધીમાં આપણે વાડી માલિકને 64 લાખ રૂપિયા આપી દીધા છે. 1 કરોડ ને 20 લાખ રૂપિયા આપવાના છે. હજી પણ 55 લાખ રૂપિયા જેવી રકમ ઘટે. આવનારા 10 થી 15 દિવસની અંદર આપણે ફરજિયાત એમને દસ્તાવેજ કરી દેવો. આપણે એમના પેમેન્ટ ચૂકીને દસ્તાવેજ કરાવી લેવો પડશે. કારણ કે સંબંધમાં ને શરમમાં વાડી માલિકે આપણને 6 મહિનાની કન્ડિશન આપી હતી. ખરેખર 90 દિવસની હોય છે, પણ સંબંધમાં આપણે 6 મહિના એને આપ્યા હતા. 6 મહિના એમના પૂરા થઈ ગયા છે. ત્યાર પછી બીજા 20 દિવસ અમે સંબંધમાં ને શરમમાં લઈ આવ્યા. હજી રકમ ઘણી બધી ઘટે છે. જુદા જુદા ગામમાંથી અહીંયા ભાઈઓ બધા પધાર્યા છે. નાનો મોટો ફંડ ફાળો પણ લઈને આવ્યા છે. જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પરિવારના લોકો પાસેથી 1 લાખ, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા જેવી ઉછીના પેટે પણ રકમ લઈ અને આ કામ આવનારા 12 દિવસની અંદર પૂરું કરવાનું છે. ત્યારે વિશેષ વાત નહીં કરતા અહીંયા બેઠેલા તમામ ભાઈઓ વડીલોને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે માતાજીની ઘણી બધી દયા થઈ છે. આ ટ્રસ્ટની અંદર અત્યાર સુધીમાં જે કાંઈ ફંડ ફાળો આવ્યો છે એ ફંડ ફાળામાંથી અમે ટ્રસ્ટીઓએ કે કોઈ અહીંના સંચાલકોએ 1 રૂપિયાનું પાણીનું પાઉચ પણ પીધું નથી. અને ક્યારે પણ 24 કલાકમાં કોઈને પણ ક્યારેય પણ હિસાબ જોતો હોય તો અમે રૂપિયાનો હિસાબ આપવા માટે તૈયાર છીએ. અત્યાર સુધીમાં અમે 80 થી વધુ ગામડામાં જે મિટિંગો કરી છે અને નવા ગામના રામુબેન સૌજીભાઈ મેર પોતે આજની તારીખમાં 1,05,000 રૂપિયાનું આ ટ્રસ્ટમાં આર્થિક યોગદાન આપે છે. ખૂબ ખૂબ આભાર. સાણંદ પાસેના કાણોતર ગામના વતની છે. એક માતાજીને પોતાની જવાબદારી ફરજ સમજીને ત્યાં જેથી અહીંયા હાજરી આપવા માટે આવ્યા છે. એમના તરફથી આજની તારીખમાં આજે 51,000 રૂપિયાનું આ ટ્રસ્ટ માટે આર્થિક યોગદાન આપે છે. પોતે ડાયમંડમાં છે. બહુ સુખી સજ્જન માણસ છે, સારો માણસ છે. આ જગ્યા એમને આપી નહોતી ભાઈ, કારણ કે એમના મિત્રો માટે, પોતાના પરિવાર માટે, પર્સનલ યુઝ માટે આ ફાર્મ હાઉસ એણે બનાવ્યું હતું. તમે જોઈ શકો છો પોતાની 2 ઓફિસો છે. અહીંયા સ્વિમિંગ પુલ પણ એને બનાવ્યો છે. પણ ક્યાંક શરમમાં ને ક્યાંક સંબંધમાં સમાજના, પરિવારના અને અન્ય સમાજના લોકોને સાથે રાખી વાડી માલિક સાથે અમે બેઠક કરી. શરૂઆતમાં એ ભાઈ કે મારે 30 લાખમાં વીઘો વેચવો છે. પછી આપણે 15 માંગ્યો, વધતા 23.5 લાખ રૂપિયા વીઘો નક્કી કરવામાં આવ્યો. છેલ્લે કે ભાઈ છેલ્લા આપણે 26 લાખ લેવાના. મેં કીધું ભાઈ વીઘે 50,000 હું આપીશ, હું વ્યક્તિગત ભોગવીશ, તમે 24 લાખે આ સોદો ડન કરો. પછી 24 લાખ રૂપિયામાં આપણે આ જ્યારે આ સોદો ફાઇનલ થયો, જે તે સમયે આપણે 5 લાખ રૂપિયા અહીંયા જ એમને ફંડ એમને બાના પેટે આપવામાં આવ્યા. ત્યાર પછી આ ટ્રસ્ટના માધ્યમથી ટ્રસ્ટીઓ અને જુદા જુદા ગામમાં વસતા મેર પરિવાર તેમજ અન્ય પરિવાર બધાય ગામે ગામ અત્યાર સુધીમાં અમે 80 થી વધુ ગામડાઓમાં, જુદા જુદા ગામમાં, જુદા જુદા તાલુકા જિલ્લાના ગામડાઓમાં અમે મિટિંગના ઘણી બધી નાની મોટી મિટિંગો કરી. ગામે ગામથી પરિવારના, અન્ય પરિવારના લોકો દ્વારા આપણે જબરદસ્ત સાથ અને સહકાર મળ્યો. અત્યાર સુધીમાં વાડી માલિકને આપણે 24 લાખ રૂપિયામાં 1 વીઘો એવી 5 વીઘા જગ્યા રાખવામાં આવી છે. 1 કરોડ અને 20 લાખ રૂપિયાની મસ્ત મોટી રકમ છે. આ રકમ હું તમે આર્થિક રીતે એટલા બધા સદ્ધર નથી એટલે આપણા માટે બહુ ઘણી મોટી રકમ કહેવાય. પણ